નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. બાકી આ વોટ્સએપ નંબર છે, એમાં તમે મેસેજ કરશો તો પણ તમને લિંક મોકલી આપવામાં આવશે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની. અને બાકી ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક મળી જશે. શરૂ કરીએ આજના 29મી માર્ચના ડેઇલી કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જાહેર થયેલ ડેટા પ્રમાણે કાપડની નિકાસ કરનારા રાજ્યોમાં કયા રાજ્ય છે એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો કાપડની નિકાસ કરતા રાજ્યની અંદર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તમિલનાડુએ, તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઈટી વિભાગ છે એમના દ્વારા નાણાકીય વર્ષ 24-25 માટે વ્યાપારના વાર્ષિક વિશ્લેષણ હેતુ રાષ્ટ્રીય આયાત અને નિકાસના રેકોર્ડના જે ડેટા છે જાહેર કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને અહીંયા કાપડના ડેટા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. આ ડેટા છે એ કેના ઉપરથી લીધો છે? તો નિર્યાત પોર્ટલ છે આપણું. તો આ નિર્યાત પોર્ટલના આધારે આખો જે ડેટા છે જાહેર કરવામાં આવેલો છે. નિર્યાત પોર્ટલની વાત કરીએ તો નિર્યાત પોર્ટલ છે એ ક્યારે શરૂ થયું હતું? નિર્યાત પોર્ટલ શરૂ થયું હતું એ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું. કાપડની સૌથી વધુ નિકાસ કરતું રાજ્ય એ તમિલનાડુ છે. ટોટલ $7,997.17 મિલિયન નિકાસ કરી છે. બીજો ક્રમ આપણા ગુજરાતનો છે કાપડની નિકાસમાં. પૂછી શકે તમને કે હાલમાં જાહેર થયેલા નિર્યાત પોર્ટલના ડેટાના આધારે ગુજરાત છે કાપડની નિકાસમાં કેટલામાં ક્રમે છે? તો બીજા ક્રમે છે. ત્રીજો ક્રમ મહારાષ્ટ્રનો છે. આ માહિતી પ્રમાણે ગત વર્ષની તુલનામાં કાપડની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો? ટૂંકમાં નિકાસની અંદર જે એક્સપોર્ટમાં વધારો થયો છે એ 29.12% વધારો નોંધાયો છે. ક્લિયર? પર્પલ ડે ઓફ એપિલેપ્સી આ કઈ તારીખે ઉજવાયેલો છે? હાલમાં જ પર્પલ ડે ઓફ એપિલેપ્સી 26મી માર્ચના રોજ ઉજવાઈ ગયો છે. 2008માં સૌથી પહેલી વખત પર્પલ ડે ઓફ એપિલેપ્સી ઉજવાયેલો હતો. એપિલેપ્સીની વાત કરીએ તો મગજને લગતો રોગ છે અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે એ 13મી ફેબ્રુઆરીએ ઉજવાય છે. ક્લિયર થઈ ગયું એટલું? તો બસ આ ક્વેશ્ચનમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે. એઆઈ ચિપ બનાવવા માટે ટેરાફેબ પ્રોજેક્ટનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે? એઆઈ ચિપ બનાવવાની છે એ માટે ટેરાફેબ નામનો પ્રોજેક્ટ છે, બરાબર, આ ઇલોન મસ્ક એમણે લોન્ચ કર્યો છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હવે આ એઆઈ ચિપ બનાવવા માટે ટેરાફેબ નામનો એક પ્રોજેક્ટ ઇલોન મસ્કે લોન્ચ તો કર્યો છે. કઈ કંપનીઓમાં કાર્ય કરશે? તો ઇલોન મસ્કની જ બે કંપનીઓ છે, ટેસ્લા અને સ્પેસએક્સ, એ બંને મળીને આ પ્રોજેક્ટમાં કાર્ય કરશે. ટેરાફેબ પ્રોજેક્ટમાં શું કરવાનું છે? ટેરાફેબ પ્રોજેક્ટમાં તો પ્રોજેક્ટ હેઠળ 1 ટેરાવોટનો કમ્પ્યુટર પાવર પ્રતિ વર્ષ છે જનરેટ કરવાનો લક્ષ્યાંક આ પ્રોજેક્ટમાં રાખવામાં આવેલો છે. સાથે સાથે એઆઈ ચિપનું નિર્માણ કરવામાં આવશે. બાકી એઆઈ સંબંધિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે એ 2026ની નવી દિલ્હીમાં યોજાઈ હતી. તેને પણ યાદ રાખી લેજો. હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે ભારતના બીજા સૌથી મોટા એક્સપોર્ટ ડેસ્ટિનેશન તરીકે કયા દેશે સ્થાન મેળવ્યું છે? જો અહીંયા ત્રીજા સૌથી મોટા એક્સપોર્ટ ડેસ્ટિનેશન, ભારતનો ત્રીજો સૌથી મોટો એક્સપોર્ટ, એટલે ભારત જે દેશોમાં નિકાસ કરે છે એમાં સૌથી વધારે નિકાસ કયા દેશમાં કરે છે? એમાં સૌથી વધારે નિકાસ કરનારો દેશ છે એમાં પહેલું સ્થાન અમેરિકાનું આવે છે. આપણને કેટલામું સ્થાન પૂછ્યું છે? ભારત સૌથી વધારે ત્રીજા ક્રમે કયા દેશમાં નિકાસ કરે છે? તો એ ચીનમાં કરે છે. પહેલા નેધરલેન્ડ ત્રીજા ક્રમે હતું, હવે નેધરલેન્ડને પાછળ છોડી ચીન ત્રીજા ક્રમે છે. હવે ચીનમાં આપણે માત્ર આયાત જ નથી કરતા, ચીનની ચાઇનીઝ માલ મગાવતા જ નથી. ચાઇનામાં આપણે આપણો માલ પણ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પણ વેચીએ છીએ. તો ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા એક્સપોર્ટ ડેસ્ટિનેશનના આંકડાઓ જાહેર થયા છે. આ રિપોર્ટ પ્રમાણે પ્રથમ સ્થાન ઉપર અમેરિકા જ છે. ઓકે, નોર્મલી આપણો ટ્રેડ અમેરિકા સાથે સરપ્લસમાં રહેતો હોય છે, પણ હમણાં જે ટેરિફોના કારણે છે અમેરિકા સાથેનો ટ્રેડ ઘણા પર્સન્ટેજ ડાઉન ગયો છે. એપ્રોક્સિમેટલી 15% તો મિનિમમ છે, એનાથી પણ વધારે ડાઉન જઈ શકે છે. તો આ વખતનો ટ્રેડ સરપ્લસ થાય છે કે ડેફિસિટ થાય છે એ અલગ વસ્તુ છે. ટ્રેડ સરપ્લસ અને ડેફિસિટનો મતલબ શું? તો કે આપણે જે દેશોમાં, માની લો કે આપણે અમેરિકાનું જ ઉદાહરણ દઈએ, આપણે જેટલી વસ્તુ અમેરિકામાંથી આયાત કરીએ એનાથી વધારે નિકાસ કરીએ તો એનો મતલબ થયો સરપ્લસ છે. ચીન પાસેથી આપણે જેટલી પ્રોડક્ટ આયાત કરીએ છીએ એટલો નિકાસ નથી કરતા, થોડો ઘણો જ નિકાસ થાય છે, તો એ ટ્રેડ ડેફિસિટમાં જાય છે આપણો, બરાબર. તો એ ધ્યાન રાખવાનું. બાકી ત્રીજો ક્રમ ચીન છે, નેધરલેન્ડનું સ્થાન લીધું ચીને, બરાબર, એ વસ્તુ પણ આવી ગઈ.
ક્લિયર થઈ ગયું એટલું? બાકી હમણાં આજે ચીન સાથેનો વેપાર વધ્યો એ શેના કારણે? લીપુ લેક પાસ, બરાબર, ત્યાં વેપાર કરવા માટે કરાર થયા છે. લીપુ લેક પાસ છે ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમાં આવેલો છે. તો આ જે છે કોવિડ પછી બંધ કરી દેવાયો હતો, ત્યાંથી જે વેપારનો માર્ગ હતો ને કોવિડ પછી બંધ થઈ ગયો હતો. હવે પછી શરૂ કર્યો છે 5 વર્ષ પછી, 5-6 વર્ષ નીકળી ગયા તો પછી શરૂ કર્યો છે. તો હવે ચાલો આગળ વધશું. કોમનવેલ્થ યુથ ગેમ્સ 27 એનું આયોજન કયા દેશમાં થશે? આ માલ્ટામાં થશે. જો અમુક ક્વેશ્ચન છે ને વન લાઇનમાં લઉં પછી મને એમ લાગે કે આમાં ડિટેલમાં કહેવા જેવું છે તો થોડુંક ડિટેલમાં લઉં. જેમ કે આ ક્વેશ્ચન અગાઉ વન લાઇનમાં લીધેલો છે મેં, તો હવે થોડુંક ડિટેલમાં મારે ચર્ચા કરવી છે તો થોડીક ચર્ચાઓ કરી લઈએ. તો કોમનવેલ્થ યુથ ગેમ્સ 27નું આયોજન માલ્ટામાં થશે. ઓકે, ટોટલ 8 રમતોને સામેલ કરેલી છે. આમાં 14 થી 18 વર્ષના ખેલાડીઓ ભાગ લેશે. કઈ રમતો આની અંદર પહેલી વાર આવી છે? તો સેલિંગ અને વોટર પોલો, આ બંને રમતો પહેલી વખત આવી છે. કોમનવેલ્થ યુથ ગેમ્સ સૌથી પહેલા જે યોજાયા હતા, બરાબર, એ 2000માં સ્કોટલેન્ડ ખાતે યોજાયા હતા. આ સૌથી પહેલા છે, બરાબર, અહીંયા લખ્યું નથી પણ સૌથી પહેલા છે. એના પછીની વાત કરીએ તો ભારતમાં 2008માં જે ત્રીજું સંસ્કરણ હતું કોમનવેલ્થ યુથ ગેમ્સનું, એનું આયોજન થયું હતું મહારાષ્ટ્રના પુણે ખાતે 2008માં. અને આની પહેલાના આપણે જે અત્યારે 27ના વાત કરીએ છીએ, એની પહેલાના 2023ના કોમનવેલ્થ યુથ ગેમ્સની વાત કરીએ તો એ ક્યાં થયા હતા? એ ત્રિનિદાદ અને ટોબેગોમાં થયા હતા. બસ આટલું યાદ રાખવાનું છે, પેલા મને આટલું યાદ ના રહે. ચાલો હવે થોડું કોમનવેલ્થ ગેમ્સ, આ કેની વાત હતી? આ વાત હતી કોમનવેલ્થ યુથ ગેમ્સની. જો એક શબ્દ હટાવી દો ને, ખાલી કોમનવેલ્થ ગેમ કરી નાખો ને તો આખા પહેલાનો અર્થ બદલી જાય. યુથ કાઢી નાખો અને ખાલી કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો એની શરૂઆત 1930માં કેનેડામાં થઈ હતી. આ બહુ જ અગત્યનું છે, બરાબર. અને 26માં એનું આયોજન છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થવાનું છે. એ 26ની ઇવેન્ટ તો યાદ રાખવાની જ છે, પણ 30ની ઇવેન્ટ ખાસ યાદ રાખવાની છે. એનું આયોજન ભારતના ગુજરાતના અમદાવાદમાં થવાનું છે. ઓકે, અને બાકી ભારતમાં સૌથી પહેલી વખત છે, બરાબર, ભારતે કોમનવેલ્થ યુથ ગેમ્સની અંદર સૌથી પહેલી વખત ભાગ લીધો. એ કયા યુથ ગેમ્સમાં લીધો? તો કે 1934માં જે લંડનમાં યોજાયા હતા યુકે ખાતે. કોમનવેલ્થ ગેમમાં સૌથી પહેલો ગોલ્ડ મેળવનાર ખેલાડી એ મિલ્ખા સિંહ છે, બરાબર, દોડની રમતના ખેલાડી છે. 1958માં એમણે ગોલ્ડ મેળવ્યો છે. ભારતમાં સૌથી પહેલી વખત કોમનવેલ્થ ગેમ ક્યારે યોજાયા? 2010માં દિલ્હી ખાતે થયા હતા. હવે બીજી વખત થાય છે ભારતમાં અમદાવાદમાં 2030માં. આસામ રાઇફલનો 191મો સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. એની સ્થાપના ક્યારે થઈ? એની સ્થાપના થઈ 1835માં. આન્સર આવશે 1835. આસામ રાઇફલના 191મો સ્થાપના દિવસ છે. 7 પેરામિલિટરી ફોર્સમાંથી એક છે. ગૃહમંત્રી હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પૂર્વમાં કાઉન્ટર ઇમરજન્સી ઓપરેશન એમના દ્વારા ચલાવવામાં આવે છે. એ એનું મુખ્ય કાર્ય છે. હેડક્વાર્ટર આસામ રાઇફલનું ક્યાં છે? તો કે મેઘાલયના શિલોંગમાં છે. આ આસામમાં નથી, મેઘાલયના શિલોંગમાં છે. ડાયરેક્ટર જનરલનું મુખ્યાલય મેઘાલયના શિલોંગમાં છે. ક્લિયર? બાકી દળની સ્થાપના થઈ ત્યારે કાચર લેવી નામથી ઓળખાતું હતું 1835માં. ત્યારબાદ ફ્રન્ટિયર ફોર્સ નામથી મળ્યું એને, અને એના પછી 1917માં એનું નામ પડ્યું હતું આસામ રાઇફલ્સ. ખ્યાલ આવે છે? બાકી 1962માં જે ભારત ચીનનું યુદ્ધ હતું એમાં એમની મહત્વની ભૂમિકા હતી. શ્રીલંકામાં ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ તરીકે એનો મહત્વનો રોલ હતો 1987માં. સૂત્ર છે એનું સેવા, સુરક્ષા, મિત્રતા. ક્લિયર? આ બધા પોઈન્ટ યાદ રાખજો. ફેબ્રુઆરી 26 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો પુરસ્કાર મેળવનારી અરુંધતી રેડ્ડી કયા દેશની છે? તો મહિલા માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો છે અરુંધતી રેડ્ડીને. કયા દેશના છે? ભારતના છે. આરામથી આવડી જાય એવો ક્વેશ્ચન છે. ફેબ્રુઆરી 26 માટેનો જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર છે અરુંધતી રેડ્ડીને મળ્યો છે, ભારતની ખેલાડી છે. પુરુષમાં કોને મળ્યો છે? સાહિબઝાદા ફરહાનને, એ પાકિસ્તાનના છે. હવે થોડાક 4-5 મહિના, 4-5 તો નહીં પણ 2-3 મહિનાના જૂના તમને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ રિવિઝન કરાવી દઉં. એમાં ઓક્ટોબર 25 માટેનો જે છે એ લોરા વોલવાર્ટ્સને મળ્યો છે, દક્ષિણ આફ્રિકાની છે. ઓકે, ઓક્ટોબર 25માં પુરુષમાં મળ્યું છે સેનુરન મુથુસ્વામીને, એ પણ દક્ષિણ આફ્રિકાના છે. નવેમ્બર 25માં શેફાલી વર્માને મળ્યો તો ભારતની ખેલાડી છે. નવેમ્બર 25માં પુરુષોમાં કોને મળ્યો તો સાયમન હાર્મનને મળ્યો છે, એ દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે. ડિસેમ્બર 25માં કોને મળ્યો? લોલા વોલવાર્ટ્સને, ફરી દક્ષિણ આફ્રિકાની ખેલાડી છે. અને ડિસેમ્બર 25માં પુરુષોમાં મળ્યો છે મિશેલ સ્ટાર્કને, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. ક્લિયર? તો આ બધાને યાદ રાખવા જરૂરી છે. આમાંથી ક્વેશ્ચનો આવી શકે છે. એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ હવે. ક્લિયર? ચાલો તો હવે વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, માનદ નાઇટ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરની થી કોને સન્માનિત કરવામાં આવેલું છે? તો એન ચંદ્રશેખરને સન્માનિત કરેલું છે.
હાલમાં જ મહિલા સશક્તિકરણમાં યોગદાન માટે બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો આનાથી કલ્પના સોરેનને સન્માનિત કરેલું છે. ચર્ચામાં રહેલ રિલીફ યોજનાને ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો રિલીફ યોજનાની વાત કરીએ તો ભારતના વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ થયેલી યોજના છે. ભારતનું સૌપ્રથમ એલપીજી એટીએમ જે છે એ કયા સ્થળે લોન્ચ થયું છે? તો એલપીજી એટીએમ જે છે એ હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી શરૂ થયેલું છે. ઓકે, આમાં બહુ વધારે માહિતી યાદ રાખવાની નથી હોતી, ખાલી પ્રશ્ન અને એના જવાબ સાથે જ આપણે સંબંધ હોવો જોઈએ. ચાલો, એના પછી ભારતીય વાયુસેના એ કયા દેશની રોયલ એરફોર્સના પાયલટો સાથે ટ્રેનિંગ કરવા માટેની સહમતિ વ્યક્ત કરી છે? તો બ્રિટન સાથે આ ટ્રેનિંગ કરશે. બ્રિટનના નાયબ પ્રધાનમંત્રી તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો ડેવિડ લેમી બ્રિટનના નાયબ પ્રધાનમંત્રી બનેલા છે. કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લિયનેલ જોન્સપિનનું નિધન થયું છે? તો એ ફ્રાન્સના પ્રધાનમંત્રી હતા, પૂર્વ પ્રધાનમંત્રી હતા, હાલમાં એમનું નિધન થયું છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર બની છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, મેક્સ સોશિયલ મીડિયા એપનું લોન્ચિંગ કોણે કર્યું છે? તો આ રશિયાએ કર્યું છે. બસ આટલું જ રાખીએ. 29 તારીખમાં બરાબર મળશું 30મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.